હેલો મિત્રો, આજે અમે શનિવાર છે એટલા માટે ભજીયા બનાવવાના છે. સાંજ તો પડી ગઈ છે તો અમે થોડીક ભજીયાની તૈયારી કરી લઈએ. ભજીયા બનાવવા માટે અમે થોડાક મટાણા, લીલા મટાણા અને બટેટાને બાફવા ચડાવી દીધા છે અને થોડીક વાર ચૂલા ઉપર બાફવા દઈશું. ત્યાં સુધીમાં થોડીક કોબી પીસી નાખીએ. કોબીના ભજીયાના કરવાના છે એટલા માટે. આ કોબી પીસવાની નિંજા ટેકનિક છે. આ આપણા કાર્તિકભાઈ છે, બિંદાસ. અને થોડુંક લસણ પણ પીસી નાખશું ચટણી બનાવવા માટે. ચાલો, આપણા મટાણા અને બટેટા બફાઈ ગયા છે. હવે એને થોડાક છોલી નાખશું બટેટાને. આ આપણા બધી ભાઈઓ બટેટા છોલવા બેસી ગયા છે. હાલ આપણે થોડુંક કામ કરી લઈએ. આ બટેટા અને મટાણા બધું છોલાઈ ગયું છે. ત્યાં સુધીમાં થોડીક ડુંગળી મોડી નાખીએ. ડુંગળીને ભજીયા કરવાના છે. આ થોડાક મરચાં તળવા માટે કાઢેલા છે. ભજીયા ભેગા મરચાં તો જોઈએ જ. આ થોડુંક બટેટા અને મટાણા થોડુંક પીસી નાખીએ. એમાં થોડુંક ગરમ મસાલો નાખી દઈએ એટલે થોડુંક સ્પાઇસી લાગે. આપણા કમલેશભાઈ આ પીસે છે. થોડુંક મીઠું નાખી દઈએ. આ મિક્સ બરાબર આને કરવું પડે. બાકી થોડુંક ખાડું ને થોડુંક તીખું લાગે. ભજીયા બનાવવા માટે ચણાનો લોટ તો જોઈએ જ, એટલે થોડોક ચાળી લઈએ. થોડો જીરા જીરા કણમાં છૂટો પડી જાય. લોટને બરાબર ચાળી લેવાનો. થોડુંક મીઠું નાખી દઈએ ચણાના લોટમાં. થોડુંક પાણી નાખી દઈએ. એ થોડુંક ગ્રેવી જેવું બની જાય. તમને તો એમ થતું હશે કે દરિયામાં પણ ભજીયા કરે. અમે કરીએ ભાઈ. તમારે ખાવા હોય તો આવી જાજો. આ આપણો લોટ તૈયાર થઈ ગયો છે. આ તમારે હોલ ઉપર જવું પડ્યું એટલે થોડીક અંધારું થઈ ગયું. આપણા ભજીયા તળવા માટે રેડી થઈ ગયા છે. આપણે કમલેશભાઈ તેલમાં તળતા જાય છે અને રાહુલભાઈ તેલમાં રીને ફરાવીને કાઢતા જાય છે. પહેલાં મટાણા બટેટાના વડા બનશે. આ વડા તળાય છે એટલે ટોપમાં થોડાક વડા દેખાય છે, તમને બતાવું. આ આપણા વડા તૈયાર થઈ ગયા છે.